ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી. મોકાશીએ જણાવ્યું હતું કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. નામદાર નાલસાના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં નામદાર ચેરમેન સાહેબ ડીએલએસએ ભરૂચના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈ 2026 શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્ય કરશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના તકરારના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેઇમના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકારના દાવાઓ, પાર્ટીશન સૂટ, વીજળી પાણી બિલના સમાધાનપાત્ર કેસો તેમજ સર્વિસ મેટરનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે. પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642 કોડ છે 221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લે તેવી વિનંતી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.